પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. આવો આપણે વચનમાં જઈએ તે પહેલાં પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાં જીવિત અને પ્રેમાળ ઈશ્વર પિતા, આભાર માનીએ આજના દિવસને માટે તમારી કૃપામાં તમે અમને જીવતોની ભૂમિમાં ગણ્યા. અત્યારે તમારી કૃપામાં અમને તમારા હાથમાં મુકાય છે. વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરજો. ઈસુ પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો માન્ય કરો. આમીન. જૂના કરારમાં ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો પહેલો અધ્યાય તેની 1 થી 3 કલમ આપણે વાંચીએ. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરી સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ કરે છે તે સફળ થાય છે. આ પ્રભુનું પવિત્ર વચન છે. બનાવો રાત દિવસ નિયમશાસ્ત્રનું મનન. હવે દુષ્ટો, નિંદાખોરો અને પાપીઓના માર્ગ, તેમાં કોણે ઊભા રહેવાનું નથી, બેસવાનું નથી અને ચાલવાનું નથી. જેણે પોતાના પાપ ઈસુના રક્તમાં ધોયા છે, જેના પાપ માફ થઈ ગયા છે, જેણે ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકારી લીધા છે, પવિત્ર આત્માનું દાન મળ્યું છે અને પોતાની જાતને ઈશ્વરના દીકરા દીકરી તરીકે ઓળખાતા હોય તેવી વ્યક્તિઓએ દુષ્ટોની સાથે સંગત કરવાની નથી. દુષ્ટો એટલે દેવને ભૂલનારા. નીતિ વચનના 10મા અધ્યાયની અંદર દુષ્ટના જીવન વિશે અને સદાચારી જે પ્રભુની સંગતમાં તેમના વચનોમાં રહે છે, પાળે છે અને જીવે છે, તે સદાચારી વ્યક્તિ, એ બંનેની તુલના ત્યાં કરવામાં આવી છે. તો જો દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલવાનું નથી, તો વાલાઓ મારે તમારે હવે કરવાનું શું? કોની સલાહ પ્રમાણે ચાલવું? તો પ્રથમ તો નિયમશાસ્ત્ર, બીજું તો પવિત્ર આત્માની દોરવણી, અને ત્રીજી તો જે વ્યક્તિ પ્રભુ પર વિશ્વાસ રાખે છે અને તેના જીવનમાં, કાર્યમાં, વાણી, વિચાર, વર્તનમાં પ્રભુના વચનો કાર્ય કરી રહ્યા છે તેવી વ્યક્તિઓની સલાહ પ્રમાણે ચાલવાનું છે. કોના માર્ગમાં ઊભા રહેવાનું છે આપણે? તો વાલાઓ જે નિરાધાર છે, નિર્ગત છે, જરૂરિયાતમંદમાં આવી ચૂકેલી વ્યક્તિઓ છે, તેઓના માર્ગમાં પ્રાર્થનારૂપી ટેકા દ્વારા અને નાણાકીય સહાય દ્વારા ઊભા રહેવાનું છે. તેમની જરૂરતો આપણે પૂરી પાડવા માટે ઊભા રહેવાનું છે. અને ત્રીજી બાબત, કેવા લોકોની સાથે? જે પ્રભુની સંગતમાં બેસવાનું છે, તેમના વચનો પ્રભુની સાથે રહીએ, વિશ્વાસી લોકોની સંગત કરીએ અને એમ આપણે આત્મિક રીતે મજબૂત બનીએ માટે એવાઓની સંગતમાં બેસવાનું છે. વાલો બીજું વચન એમ કે છે કે તે તેના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે અને રાત દિવસથી તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વાલો વચનથી હર્ષ પામવું. આપણે તો મફતમાં અનંત જીવન મળી ગયું છે, મફતમાં પાપોની માફી મળી ગઈ છે. આપણા માટે ઈસુ ખ્રિસ્તે પોતે વધસ્તંભે જડાઈ ગયા. આપણા વતી એમણે પોતાનું મૂલ્ય ચૂકવી દીધું છે અને આપણને પાપોમાંથી ફ્રી કરી દીધા છે, મુક્ત કરી દીધા છે, સ્વતંત્ર કરી દીધા છે અને અનંત જીવન એ પણ આપણને આપ્યું છે. એની ખાતરી આપણને આપી દીધી છે અને પવિત્ર આત્માનું દાન આપી દીધું છે. એ બાના પેટે મળી ગયું છે કે હવે આપણને અનંત જીવન મળવાનું જ છે. એટલે પવિત્ર આત્મા પણ આપણને મળી ગયો છે. અને જ્યારે આ બધું આપણને મળી ગયું છે, તો હવે આપણે નિયમશાસ્ત્ર એ દેવનું વચન છે, એ નિયમશાસ્ત્ર હવે આત્મિક જીવનમાં આપણે ચાલવાનું છે. તો એના માટે શક્તિની, ઉર્જાની જરૂર પડશે. જેમ આપણે દૈહિક જીવનમાં જીવવા માટે રોટલા, ખોરાકની જરૂર પડશે, એમ આપણા આત્મિક જીવનનો ખોરાક છે દેવના વચનો. ઈશ્વર પિતા પ્રભુ ઈસુએ ઉપવાસ કરીને જ્યારે શેતાને એમનું પરીક્ષણ કર્યું ત્યારે તેમણે એ જ કહ્યું કે માંસ એકલી રોટલીથી નહીં, પણ દેવના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી જીવશે. આત્માના ખોરાક છે વચનો. ગીતશાસ્ત્રની અંદર વચનો સંબંધી ઘણું બધું કહે છે. એના માટે ઘણી બધી ઉપમાઓ આપવામાં આવી છે
એક વચન હું તમને બતાવું છું, એનાથી આપણે ખૂબ આનંદ થાય છે અને કારણ છે. યોહાને લખેલી સુવાર્તા 3 અધ્યાય 16મી કલમ. કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જરી દીકરો આપી દીધો કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. જો અને તો શરત મૂકી દીધી છે, જો તેના પર વિશ્વાસ કરે તો અનંત જીવન પામે. હા, ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા છીએ એટલે ક્રિયા તરીકે બાપ્તિસ્મા પામી લીધું, પ્રભુજન લઈ લીધું, ચર્ચમાં ગયા, દશાંશો આપી દીધા, બધા સારા કાર્યો કર્યા, પણ એ તો ઈશ્વરની નજરમાં એટલે ચિત્રા સમાન છે. ઈશ્વર આપણું હૃદય માંગે છે વાલો, મુઠ્ઠી ભર હૃદય, મુઠ્ઠી જેટલું આપણું હૃદય છે એ હૃદય માંગે છે, આપણું દિલ માંગે છે. દાણી દિલ ખોલીને એને પ્રાર્થના કરી હતી અને પ્રભુએ દિલ દઈને દઈ દીધું. વાલો, આપણે જ્યારે પ્રભુને પાસે આવી ગયા, પાપોની માફી માંગી, આપણે બધું ખાતરી બંધ પ્રભુએ આપી જ દીધું, અનંત જીવનની ખાતરી આપી દીધી છે અને પવિત્ર આત્માનું બાનું પણ આપી દીધું અને તેમના દીકરા દીકરી કહેવાનો હક આપણને આપી દીધો અને આપણે આ બાપ કહેવાનો અધિકાર મેળવી લીધો. દત્તક પુત્રો બની ગયા, પુત્રીઓ બની ગયા. પણ હવે એમના પ્રથમ પગલું પૂરું થઈ ગયું. બીજું ડગલું આપણે માંડવાનું છે. એના માટે આત્મિક જીવન જીવવાને માટે નિયમશાસ્ત્રની વચનો વાંચવા જરૂરી છે. વાલાઓ, પૈસાથી કે કોઈ પણ એવી ભૌતિક વસ્તુથી આપણને પાપોની માફી મળવાની નથી. એક જ નામ, ઈસુ ખ્રિસ્તનું નામ આપણને મળ્યું છે, એમાં જ આપણને ઉદ્ધાર મળ્યો છે. બીજી કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી આપણે ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ. અને ઉદ્ધાર મેળવી લીધો છે, મુક્તિ મેળવી લીધું છે, પાપોની ક્ષમા મેળવી લીધી છે. તો હવે ઈશ્વર પાછળ ચાલવાને માટે એમના વચનો જેમણે આપણને આપ્યા છે, અને આપણે તો બહુ નસીબવાળા છે કે આપણને આપણી માતૃભાષામાં એ વચનો મળે છે જે આપણે સમજીએ છીએ અને પવિત્ર આત્મા દેવ આપણે સમજાવે છે. દરેક વચન દ્વારા આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. આપણે કેવી રીતે જીવવું છે. આપણે દુઃખી છીએ તો વચન દ્વારા આપણને દિલાસો પણ આપે છે. આપણે ખુશ છીએ તો પણ પ્રભુ આપણને ખુશી માટેનું વચન બી આપે છે. અને પ્રભુ આપણે કદાચ નાનકડી રીતે ગરીબ છીએ, ધનવાન નથી, તો આપણે પ્રભુમાં આનંદ કરીને જે નાની નાની જેમ કે જરૂરિયાતવાળી વસ્તુ બધી પ્રભુ આપણે મેળવી આપે છે. મોજ શોખને ભલો આપણે મોજ શોખની વસ્તુ માટે લોકો એટલી બધી આડાઅવડા રસ્તેથી બધું ભેગું કરે છે અને એ વસ્તુમાંથી એ આનંદ મેળવવાનો પ્રયત્ન એ 9 દિવસ. આ આનંદ, તારણનો આનંદ જે છે એ આપણી પાસેથી કોઈ છીનવી શકે એમ નથી. રોજે રોજ આનંદ વધે છે, રોજે રોજ આનંદ વધે છે અને એ ઈશ્વરના વચનોમાંથી આપણે આનંદ પ્રાપ્ત કરીએ છીએ. અને મનન કરવું એટલે શું વાલાઓ? મનન કરવું એટલે જેમ ગાય ને ભેંસ જ્યારે ઘાસચારો ખાય છે પછી તેઓ એને વાગોળ્યા કરે છે, સતત વાગોળ્યા કરે છે અને એ ખોરાક એમનો આમ ફીણ ના થઈ જાય ત્યાં સુધી એ વાગોળ્યા જ કરે છે અને એ રીતે એને એક રસ કરીને પાચનના માટે તૈયાર કરે છે. બરાબર, દેવનું વચન એ આપણે મનન કરવાનું છે રાત અને દિવસ. રાત અને દિવસ એનું મનન કરવું એટલે શું? હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણે એ વચનનું મનન કરીએ, આપણા બાળકને પણ સમજાવીએ. મતલબ એક વચન લઈએ કે યહોવા મારો બાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. આ વચન છે. તો ઘરમાં કંઈક વસ્તુની જરૂર છે તો આપણે બીજે કંઈ જરૂરિયાત છે કે મોસમની વસ્તુ છે? ચોક્કસ આપણી જરૂરિયાત આપણો ઈશ્વર પૂરી પાડવાનો જ છે, કારણ કે એ આપણો બાળક છે. મોસમ નહીં, મોસમની કોઈ વસ્તુ આપણને મળવાની નથી. જ્યારે જરૂર છે ત્યારે પ્રભુ મેળવી આપશે, આપણને આપશે, પણ આપણી જરૂરિયાત આપણે પ્રભુ પૂરી પાડશે. રોજની રોટલી આપણે મેળવી આપે છે. પ્રભુને લાખો લાખ ધન્યવાદ. અને પ્રભુના આ વચન ઉપર આપણે આનંદ કરીએ. એ મધથી પણ મીઠા છે, સોના કરતાં પણ કિંમતવાળા છે, રૂપા કરતાં પણ રઢિયાળા છે, અથોડા સમાન છે, આરસી સમાન છે, કે આપણું આબેહૂબ ચિત્ર બતાવનાર છે કે આપણે કેવા છીએ એ આપણને વચનમાંથી આપણે જોવા મળે છે. ભલો, અને ત્રીજી બાબત,
ઝાડનું ઉદાહરણ આપ્યું કે તે નદી પાસે રોપાયેલા ઝાડના જેવો થશે. નદી પાસે રોપાયેલું ઝાડ જેના મૂળિયા અને સતત પાણી મળ્યા કરશે અને એના દ્વારા એને પાંદડાને પોષણ મળે છે, એની ઉપર ફૂલ લાગે છે અને ફળો આવે છે. મતલબ સતત વચનોમાં રહેવાથી પવિત્ર આત્માની સંગત પ્રાપ્ત થાય છે. પવિત્ર આત્માની ત્રિએક ઈશ્વર સાથેની જે સંગત ગાળવાની મળે છે, એ સંગતમાં ને સંગતમાં ફળ ઉત્પન્ન થાય છે. પવિત્ર આત્માના 9 ફળની વાત કરીએ, એ ફળ મળે છે અને એના દ્વારા આપણે ઈસુને આપણે પ્રતિબિંબિત કરી શકીએ છીએ. એક ઉદાહરણ આપું પિત્તરનું. પિત્તર જ્યારે પ્રભુ ઈસુને ગેસેમની વાડીમાં પરસ્વાધીન કરે છે ત્યારે સિપાહીનો કાન કાપી નાખે છે અને પ્રભુ ઈસુનો 3 વાર નકાર કરે છે. જ્યારે 50વાના દિવસે પવિત્ર આત્માથી ભરપૂર થાય છે, એ જ પિત્તર પ્રભુ ઈસુને માટે સાક્ષી આપવા માટે ઊભો થાય છે અને જમણા હાથથી લંગડા ભિખારીને ઊભો કરે છે અને સાચા આપે છે. હાલો, આ છે પવિત્ર આત્માનું સામર્થ્ય. આપણે પ્રભુની સંગતમાં રહીશું તો ચોક્કસ પ્રભુનો આત્મા આપણા જીવનમાં કાર્ય કરશે અને પ્રભુ આ માટે આપણને સર્વને તેના માર્ગમાં ચાલવાને માટે વચનો દ્વારા કૃપા આપે. આમીન. આપણે પ્રભુએ શીખવેલી પ્રાર્થના જે શિષ્યોને કરી હતી એ સાથે સાથે બોલીએ અને ત્યાર પછી આશીર્વાદ ઉચ્ચારવામાં આવશે. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.